ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં તાજેતરમાં એક પ્રેરણાદાયી અને યાદગાર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટી દ્વારા શાળાઓના વર્ષોથી સેવા આપતા અને તાજેતરમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે તેમના જ હસ્તે ધ્વજવંદન કરાવવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિમિત્તે જનાબ કુતુબુદ્દીન મુઅલ્લિમ બોયઝ પ્રાઇમરી શાળા ખાતે ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થયેલા આસિફ અસદ ખાન પઠાણ તથા પટ્ટાવાળા તરીકે દીર્ઘ સેવા આપનાર કુમારી જમીલા બીબી અહમદ શેખના વરદ હસ્તે સન્માનપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ફેઝ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પણ પટ્ટાવાળા તરીકે પોતાની પ્રશંસનીય સેવાઓ આપી નિવૃત્ત થયેલા ઇમરાનના બેગમ ફરીઉદ્દીન સૈયદના હસ્તક ધ્વજરોહણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ડોક્ટર એડવોકેટ નસીમભાઈ કાદરી તેમજ અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા. સોસાયટીના પ્રમુખ એડવોકેટ ડોક્ટર નસીમજી કાદરી સાહેબ દ્વારા આ ત્રણેય નિવૃત્ત કર્મચારીઓની દીર્ઘ અને સરાહનીય સેવાઓને બિરદાવવામાં આવી હતી. પ્રમુખ સાહેબે તેઓને શાલ ઓઢાડીને તથા મોમેન્ટો અર્પણ કરી ભાવભૂર્ય સન્માન કર્યું હતું અને તેમના ભાવિ નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓની બહુમૂલ્ય સેવાઓને બિરદાવી હતી અને તેમને ભાવાંજલિ આપી તેમના સુખી તેમજ નવજીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. સોસાયટીના નિર્ણયથી સમગ્ર શાળા પરિવારમાં હર્ષ અને ગૌરવની લાગણી व्यापी गई थी. आज हम सब उनको याद भी करें और एक इरादा हमें ये भी करना चाहिए कि हम भी अपनी जिंदगी के अंदर में ऐसे कुछ काम करेंगे कि हमारी काम की वजह से, हमारे कामों की वजह से हम भी लोगों के दिलों के अंदर में जिंदा रहें. जैसे माशाल्लाह हमारे 3 जो हमारी बहनों का यहाँ पर सम्मान हुआ और इनके कारनामों का यहाँ पर अनाउंसमेंट हुआ. माशाल्लाह बड़ा काम इन्होंने किया है. कोई क्लर्क है और कोई खादिमा है और हमारे भाई अशफाक भाई ने माशाल्लाह बड़ा अचीवमेंट हासिल किया है. ज़िंदगी का मकसद ही ये है कि हम अपनी ज़िंदगी को इस तरह से जिए कि हम कामयाब होते चले जाएं और इंसानों की भलाई के काम हमसे होते चले जाएं ताकि हम दुनिया के अंदर में रहे न रहे. मौत बरहक है, हम सबको आनी है, लेकिन हमारे मरने के बाद हम जो हमारे बाद दुनिया के अंदर में रहेंगे उनके दिलों के अंदर में जिंदा रहे. हमारा काम लोगों के दिलों के अंदर में हमको जिंदा रखेगा. इसके लिए यहाँ पर हमारे स्टूडेंट्स भी जमा हैं, हमारी बच्चियाँ हैं, हमारे बच्चे हैं, हमारे टीचर्स हैं, हमारे मैनेजमेंट के और हमारे स्टाफ के माशाल्लाह बहुत सारे लोग यहाँ पर जमा हुए हैं. हम सब मिलकर आज के इस मुबारक दिन इस बात का अहद करें, इस बात का हम सब फैसला करें कि हम भी अपनी ज़िंदगी का अच्छे से अच्छा इस्तेमाल कर इंसानों की भलाई के कुछ काम करेंगे.